તો વડોદરામાં આઈઓસીએલમાં આગકાંડ મુદ્દે ધારાસભ્યનું નિવેદન, બેના મોત મુદ્દે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે। મૃતકોને 20 લાખની સહાય આપવામાં આવશે। રિફાઇનરીના અધિકારીઓ સાથે વાત થઈ છે। એસએસજીના પોસ્ટમોર્ટમ રૂમ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રૂમ પોલીસ છાવણીમાં ફેરવાયો। 2 એસીપી સહિત પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલનો ખડકલો। આઈઓસીએલમાં આગની ઘટનાના મામલે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું નિવેદન અને મૃતકોને 20 લાખની સહાય આપવામાં આવશે તે કહ્યું છે। આ ઘટના દુઃખદ ઘટના છે। આ લોકોના પરિવારને ગમે તેટલું પણ વળતર આપી તે વળતરથી કોઈના જીવનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે, ઘટના ઘટી ગઈ છે, એ લોકોના પરિવારને સહાયરૂપ થવાય એ માટે થઈને રિફાઇનરી 15 લાખ રૂપિયાની તે વળતર ચૂકવવાની હતી। સરકારની દરમિયાન નિવેદન કરીને અત્યારે 20 લાખ રૂપિયા સુધીનું વળતર રિફાઇનરી ચૂકવે એ વાત રિફાઇનરી સાથે થઈ ગઈ છે। રિફાઇનરી પણ એગ્રી થઈ ગઈ છે કે અમે 20 લાખ રૂપિયા પરિવારજનોને વળતર ચૂકવશું। એટલે હમણાં રિફાઇનરીમાં જઈને જે તે પરિવારના મેઇન વ્યક્તિઓને બોલાવી એમને ચેક આપવાની તૈયાર એવી મારી